મારી ચેનલ પર આપનું સ્વાગત છે। તો ચાલો નરમ સિંગ પાક બનાવવાની રેસીપી શરૂ કરીએ। અહીંયા આપણે 500 ગ્રામ સિંગદાણા, 300 ગ્રામ ગોળ અને 100 ગ્રામ ઘી લઈશું। હવે આપણે એક કડાઈ લઈશું અને સિંગદાણાને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લઈશું। સિંગદાણા શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને સિંગદાણાને પ્લેટમાં કાઢીને ઠંડા થાય પછી તેના ફોતરા કાઢી લઈશું। પછી તેને મિક્સર જારમાં પલ્સ મોડમાં દરદરું પીસી લઈશું। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કડાઈ લઈશું અને તેમાં થોડું ઘી ઉમેરશું। ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ગોળ ઉમેરીને એક તાવીથાની મદદથી તેને સતત હલાવતા રહેવાનું છે। હવે ગોળમાં બબલ્સ આવવાનું શરૂ થઈ ગયું છે એટલે હવે આ સ્ટેજ પર આપણે પીસેલા સિંગદાણા ઉમેરીને સરખું મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે બાકીનું ઘી ઉમેરી લેવાનું છે। બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સરને એક ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં સરખું પાથરી લેવાનું। એક ફ્લેટ તળિયાવાળી વાટકી અથવા ગ્લાસની નીચે ઘી લગાવીને મિક્સરને એક સરખું સેટ કરી લઈશું અને તે થોડું ઠંડુ થયા પછી ચપ્પાની મદદથી તેના ચોસલા પાડી લઈશું। તો મિત્રો તૈયાર છે આપણો નરમ સિંગ પાક।